જો લો મિત્રો અમે આવી જગ્યાએ આવી ગયા છો ગુફામાં અને જોઈ લો ખતરનાક એરિયો છે આ અને રસ્તો અમને મળતો નથી અને ચાર કોર અમે ફસાઈ ગયા છીએ અને અમે 4 જણા આવ્યા છે તમે જુઓ અનિલભાઈ મારે ભેગા છે અને રામાભાઈ છે અને આ ભાઈને ખૂબ થાક લાગ્યો છે અને તરસ લાગી છે જો ભાઈ બેઠા છે અને મિત્રો રસ્તો આ બાજુ તો બંધ છે તમે જોઈ રહ્યા છો તો હવે અમે અહીંયાથી આગળ નીકળશું રસ્તો મળે કે નથી મળતો અને આ બાજુ તમે જોઈ લો ચારે કોર વરસાદનો પાણી છે આ બાજુ રસ્તો નીકળતો નથી અને આ બાજુ તમે જોઈ લો રૂગા કચરા જ છે તો અનિલભાઈ શું કહેશો આપણે તો મિત્રો તમે જોઈ રહ્યા છો હવે અમે આગળ વધી રહ્યા છીએ રસ્તો મળતો નથી અને જો 4 જણા ભેગા છે ભાઈ તો મિત્રો તમે જોઈ રહ્યા છો માટી ખૂબ છે અને ચારેકોર તમે જોઈ રહ્યા છો બાવળિયા ખૂબ છે અને પાણી છે અમારે અહીંયા વચ્ચેથી નીકળવાનો છે ચારેકોર રસ્તા પેક છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો જાળવીને હાલવું પડશે પગ કેમ માટીમાં લપસી જાય ખબર પડે નહીં અને અનિલભાઈ તમે આગળ ચાલો તો પછી અમે મારો નંબર આમાં આવે અને ધીમે ધીમે ચાલજો જો પડી ના જાઓ અને મિત્રો તમે જોઈ રહ્યા છો માટી ખૂબ છે અને પાણી તમે જોઈ રહ્યા પાણી ખૂબ ભરેલ છે અને માટી તમે જો ચીકાશ ખૂબ છે જરાક પગ આડો થઈ ગયો તો લપસીને ગારામાં ભરી જાઓ તો મિત્રો જાળવીને મારે હાલવું પડશે તો મિત્રો માટીમાં હું જ ફસાઈ ગયો છો અને 3 જણા તો આગળ નીકળી ગયા છે ખબર નહીં કેટલા સુધી પહોંચી ગયા છે તો મારે ધીમે ધીમે જવું પડશે દેખ્યો સામે આગળ નીકળી ગયા છે ભાઈ તો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ ચીકાશ માટી અને બાવળિયા અને કાંટા તમે જોયા ખૂબ છે અને આગળ તો એ ભાઈ 3 નીકળી ગયા છે તો મારે એને ભેગો થવો પડશે તો મિત્રો અમે ગયા હતા મંદિરે દર્શન કરીને તો પાછા આવ્યા પણ રસ્તો અમે ભૂલી ગયા અમને રસ્તો બીજો મળ્યો છે અને જે રસ્તે આવ્યા હતા એ રસ્તો અમને ના મળ્યો ધોળી પડી ગઈ છે બોલો લકડી કેમ ધોળી પડી આ શું છે લાલા ભાઈ આ લકડી છે હે લકડી છે જો લે મિત્રો આગળ જઈ રહ્યા છે અને જો આ ભાઈ જોઈ રહ્યા સામે એને લાગી છે ભૂખ લાગી છે ખૂબ તરસ લાગી છે જો મિત્રો જો માટી જો તમે મિત્રો આવી માટી છે ખતરનાક માટી છે આ જુઓ તો મિત્રો જો રસ્તો મને મળી ગયો છે રામાભાઈ આગળ જઈ રહ્યા છે અને જો લાલાભાઈ અને અનિલભાઈ ચલો જો પડતા નહીં ધીમે ધીમે લાલાભાઈને કોટો લાગ્યો પગમાં લૂંટણ થયો ને જો અનિલભાઈ આવી રહ્યા છે મિત્રો અને જો આ બાજુ અમે ગયા હતા તળાવમાં અને માટી હતી જો મિત્રો હવે હા જો મિત્રો ફોટીઓ આવી ગયો છે હવે રસ્તો મસ્ત મળી ગયો છે જો મિત્રો રસ્તો મળી ગયો છે હવે વાંધો નથી ગયા હતા મંદિરે દર્શન કરવા ગયા હતા